હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળ વાત કરીશું. આપણે લાસ્ટમાં વાત કરી હતી વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન સંયોજનની બનાવટ. હવે આગળ આપણે વાત કરીશું આલ્કોહોલ સંયોજનોમાંથી એસિડિક નિર્જલીકરણ દ્વારા. તો અહીંયા જુઓ શું થશે કે આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ બીટા કાર્બન પરમાણુમાંથી આલ્ફા અને બીટા કાર્બન જે પરમાણુ હશે ત્યાંથી શું થશે? વિસ્થાપન થશે. તો જો અહીંયા આલ્કોહોલની એક્ઝેક્ટ બાજુનો આલ્ફા અને એની બાજુનો જે કાર્બન હોય શું કહેવાય? બીટા. તો અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી OH દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ અને શું બનાવશે? H2O. એટલે શું થશે? આ બંને અહીંયા શિફ્ટ થશે એટલે બનશે CH2 ડબલ બોન્ડ CH2. તો આ બન્યો આલ્કોહોલ સંયોજનોમાંથી એસિડિક નિર્જલીકરણ દ્વારા આલ્કીન સંયોજન આપણે બનાવ્યું. બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની. તો એના ભૌતિક ગુણધર્મો એટલે એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, રંગ, આ બધી વસ્તુની આપણે વાત કરીએ અને એના શું કહેવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો. તો સમઘટકતાના પ્રકાર અને ધ્રુવીય સ્વભાવ સિવાયના ભૌતિક ગુણધર્મોમાં આલ્કીન સંયોજનો આલ્કેન સંયોજન સાથે સમાનતા ધરાવે છે. મતલબ એના અમુક ગુણધર્મો કોના જેવા છે? આલ્કેન સંયોજનો જેવા છે. પ્રથમ ત્રણ સભ્યો એના આલ્કીન સંયોજનના જે પ્રથમ ત્રણ સભ્યો છે વાયુ અવસ્થામાં જોવા મળશે. પછીના 14 સભ્યો પ્રવાહી અવસ્થામાં અને એનાથી પછીના જે છે એ બધા ઘન સ્વરૂપે જોવા મળે છે. ઇથિન એ રંગવિહીન અને થોડી મીઠી સુગંધવાળો વાયુ છે. ઇથિન જે છે એ કેવો છે? રંગવિહીન અને થોડો મીઠી વાસવાળો છે. બધા આલ્કીન સંયોજનો રંગવિહીન, વાસવિહીન, પાણીમાં અદ્રાવ્ય પણ અધ્રુવ્ય દ્રાવકો જેવા કે બેન્ઝીન, પેટ્રોલિયમ ઇથર વગેરેમાં દ્રાવ્ય હોય છે. મતલબ કે આલ્કીન સંયોજનો પાણીમાં દ્રાવ્ય થતા નથી, એ પોતે અધ્રુવ્ય છે. એટલે અધ્રુવ્ય હોય અધ્રુવ્યમાં દ્રાવ્ય થાય અને ધ્રુવ્ય હોય ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય. તો પાણી એ ધ્રુવ્ય છે અને ઇથિન એ અધ્રુવ્ય છે. એટલે આલ્કીન સંયોજનો જે છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી. એ શેમાં? બેન્ઝીન, પેટ્રોલિયમ ઇથર એની અંદર દ્રાવ્ય થશે. અણુનું કદ વધવાની સાથે તેના ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે કે પ્રત્યેક CH2 સમૂહ ઉમેરવાથી તેના ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિન જેટલો વધારો થશે. એટલે કે ઇથિન થી પ્રોપીન, પ્રોપીન થી બ્યુટીન, બ્યુટીન થી પેન્ટીન, એમ જેમ જેમ એક એક CH2 વધતો જશે એમ એની અંદર 20 થી 30 કેલ્વિન જેટલો તાપમાનનો વધારો થશે. આલ્કીન સંયોજનોની જેમ સરળ શૃંખલાવાળા આલ્કીન સંયોજનના ઉત્કલન બિંદુ સમઘટક કે સાખી શૃંખલાવાળા આલ્કીન સંયોજનની સરખામણીમાં કેવા હશે? ઊંચા હોય છે. એટલે કે સરળ શૃંખલાવાળા જે હશે સીધી લાઈનમાં એમના ઉત્કલન બિંદુ હંમેશા સાખીયવાળા કરતા કેવા હશે? ઊંચા હશે. હવે આપણે વાત કરીએ રાસાયણિક ગુણધર્મોની. રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા છે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. આ આપણે જોઈ ચૂક્યા છીએ આલ્કેનની બનાવટમાં. CH2 ડબલ બોન્ડ CH2 H2 પેલેડિયમની એની હાજરીમાં કરીશું આપણે. તો આ બંને જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાશે અને CH3 એટલે કે આલ્કેન આપણને મળશે. તો સૌથી પહેલો આ એનો છે રાસાયણિક ગુણધર્મ કે એ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને આલ્કેન સંયોજન બનાવે છે. બીજું છે હેલોજન તત્વોનું ઉમેરાવું. તો હેલોજન તત્વોનું ઉમેરાવું છે એમાં છે CH2 ડબલ બોન્ડ CH2 CCl4 સાથે પ્રક્રિયા કરીશું CCl4 ની હાજરીમાં. તો આ બંને જગ્યાએ શું થશે? એક એક Br જોડાશે એટલે બનશે CH2 Br CH2 Br. તો આનું નામ શું થશે? 1,2-ડાયબ્રોમો ઇથેન. પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો છે એટલે નામ થશે 1,2-ડાયબ્રોમો ઇથેન. એ જ રીતે આગળ જોવો શું થશે? અહીંયા ક્લોરીન સાથે પ્રક્રિયા થશે CH3CH ડબલ બોન્ડ CH2 Cl
ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા. જ્યાં ડબલ બોન્ડ હશે એની આજુબાજુ જોડાશે, કારણ કે પાઈ બોન્ડ અહીંયા તૂટે છે, એટલે આ બંને જગ્યાએ શું થશે, ક્લોરીન જોડાશે અને બનશે CH3 CH Cl CH2 Cl. તો અહીંયા શું થશે 1 2 3, અહીંયા પણ 1 2 ડાયક્લોરોપ્રોપેન બનશે. એ જ રીતે આગળ છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ. પહેલા આપણે શું જોયું, ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, પછી જોયું આપણે હેલાઇડ સંયોજનોનું ઉમેરણ, એટલે કે અહીંયા હેલાઇડ સંયોજનો ઉમેરાય છે, ડાયહાઇડ્રોજન એટલે અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે, અને હવે હાઇડ્રોજન હેલાઇડ એટલે કે હાઇડ્રોજન પણ ઉમેરાશે અને હેલાઇડ પણ ઉમેરાશે. તો અહીંયા જો શું થવાનું, સૌથી પહેલા હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું જે ઉમેરણ છે એમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે, એમાં HI એ સૌથી સારી રીતે પ્રક્રિયા કરે છે, પછી HBr છે અને પછી HCl છે. બરાબર છે. અને આ જે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું ઉમેરણ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે અંદર શું બનતો હશે, ઇલેક્ટ્રોન અનુરાગી બનતો હશે. તો જો સૌથી પહેલા છે સંમિત સંયોજનો, એટલે કે ડબલ બોન્ડની બંને બાજુ સરખા સંયોજનો જોડાયેલા હોય તો એને સંમિત આલ્કીન કહેવાય, અને અસંમિત એટલે ડબલ બોન્ડની બંને બાજુ જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો એને અસંમિત કહેવાય. તો સંમિતની આપણે HBr સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે, એક બાજુ હાઇડ્રોજન જોડાશે, એક બાજુ બ્રોમિન જોડાશે. શું બનશે, CH3 CH2 Br. એટલે અહીંયા હાઇડ્રોજન જોડાય અને અહીંયા બ્રોમિન જોડાય. બરાબર. એ જ રીતે CH3 શું થશે, અહીંયા 1 2 3 4 1 2 3, એની ચારે સંયોજકતા સંતોષાય છે કે નહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો અહીંયા જો શું થશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને Br અહીંયા, એટલે શું બનશે CH3 CH2 CH Br CH3. તો બનશે CH3 CH2 CH Br CH3. તો આ પ્રમાણે સંમિત જે છે આની બંને બાજુ જો CH3 CH3 આની બંને બાજુ CH2 CH2 એટલે કે ડબલ બોન્ડની બંને બાજુ સરખા સમૂહ જોડાયેલા હોય તો એને સંમિત આલ્કીન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ અસંમિત આલ્કીન. તો અસંમિત જે આલ્કીન સંયોજન છે એની અંદર બે નિયમ છે, માર્કોનિકોવ અને પ્રતિમાર્કોનિકોવ. ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે તો આપણે ધ્યાન આપીશું એનામાં. તો સૌથી પહેલા છે માર્કોનિકોવ. તો માર્કોનિકોવ જે છે એ HBr સાથે આપણને બે નિપજ આપે છે. જો બે પોસિબિલિટી છે અહીંયા, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે એની હું HBr સાથે પ્રક્રિયા કરું તો એક પોસિબિલિટી એ છે કે હાઇડ્રોજન આ કાર્બન ઉપર જોડાશે અને બ્રોમિન આ કાર્બન ઉપર. બીજી પોસિબિલિટી એ છે, એક પોસિબિલિટી કે અહીંયા હાઇડ્રોજન જોડાય અહીંયા બ્રોમિન જોડાય. બીજી પોસિબિલિટી કે અહીંયા બ્રોમિન જોડાય અને અહીંયા શું જોડાય, હાઇડ્રોજન જોડાય. તો આપણે બંને પોસિબિલિટી વાળી નિપજ લખીએ તો શું થશે, જો CH3 CH Br CH2 એટલે કે અહીંયા Br જોડાયો અને અહીંયા હાઇડ્રોજન જોડાયો. આ એક પોસિબિલિટી. બીજી પોસિબિલિટી કે અહીંયા હાઇડ્રોજન જોડાય અને અહીંયા બ્રોમિન જોડાય. તો CH3 CH2 CH2 Br એટલે અહીંયા હાઇડ્રોજન જોડાયો અને અહીંયા શું જોડાયો, બ્રોમિન. તો ડબલ બોન્ડની જ્યારે બ્રેકડાઉન થશે, ડબલ બોન્ડ તૂટશે ત્યારે બે પોસિબિલિટી ઊભી થશે. આ બંને કાર્બન ઉપર યા તો અહીંયા હાઇડ્રોજન અહીંયા બ્રોમિન અથવા તો અહીંયા બ્રોમિન અને અહીંયા હાઇડ્રોજન. તો આવી બે નિપજ આપણને મળે છે. બરાબર છે. આ છે 2 બ્રોમો પ્રોપેન અને આ છે 1 બ્રોમો પ્રોપેન. હવે
છે અને આ વસ્તુ ઉપર જે શોધ કરી છે વૈજ્ઞાનિકનું નામ છે માર્કોનિકોવ. રશિયન રસાયણ વિજ્ઞાની માર્કોનિકોવે આવી પ્રક્રિયાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને 1869માં એક સામાન્ય નિયમ રજૂ કર્યો. એને આપણે માર્કોનિકોવનો નિયમ કહીએ છીએ. એ નિયમ મુજબ ઉમેરના અણુનો ઋણ ભાગ આલ્કિન સંયોજનમાં જે કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ઓછા હશે ત્યાં જોડાશે. હવે આ જે છે આ અણુનું શું થાય છે અહીંયા ઉમેરણ થાય છે. હવે ઉમેરણ થતા અણુનો ઋણ ભાગ એટલે આ ઉમેરાય છે અણુ તો હાઇડ્રોજન ઉપર ધન વીજભાર હોય અને બ્રોમિન ઉપર ઋણ એટલે કે આ જે ઋણ ભાગ છે એ આમાંથી એવા કાર્બન ઉપર જોડાશે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય. તો અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. એટલે સૌથી ઓછા હાઇડ્રોજન અહીંયા છે એટલે આ જે બ્રોમિન છે એ આ કાર્બન ઉપર જોડાશે. તો આ કાર્બન ઉપર જોડાય એટલે આપણને શું નિપજ મળે 2-bromopropane એટલે કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે પહેલી નિપજ એ અગત્યની છે. પહેલી નિપજ મળે છે અને મુખ્ય નિપજ તરીકે ઓળખાય છે. આગળ આપણે જોઈએ ક્રિયાવિધિ કે આ જે નિપજ છે કઈ રીતે બને છે અને એ નિપજ કેમ મુખ્ય નિપજ છે. બરાબર? તો એની ક્રિયાવિધિ જોઈએ આપણે. અહીંયા શું થશે H+ ઉમેરાશે તો બે નિપજ મળશે. એક અહીંયા H ઉમેરાય તો આના ઉપર શું બને કાર્બોકેટાયન બનશે અને અહીંયા હાઇડ્રોજન ઉમેરાય તો અહીંયા કાર્બોકેટાયન બનશે. બરાબર? તો આ પ્રમાણે આ કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન છે અને આ કાર્બોકેટાયન એ દ્વિતીયક કાર્બોકેટાયન છે. તો આપણે કાર્બોકેટાયન કાર્બેનાયન અને મુક્ત મૂલક ભણી ચૂક્યા છીએ. એમાં આપણે જોયું હતું કે કાર્બોકેટાયનમાં તૃતીયક કાર્બોકેટાયન એ સૌથી સ્થાયી છે, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. એટલે આ બંનેની કમ્પેરમાં આ વધારે સ્થાયી છે માટે વધારે ઝડપી પ્રક્રિયા કરે છે અને વધારે ઝડપી નિપજ આપે છે. એટલે દ્વિતીયક જે નિપજ મળશે એ કેવી હશે વધારે સ્થાયી હશે. તો આની બ્રોમિન સાથે પ્રક્રિયા કરાઈશું આપણે. બરાબર? તો શું થશે CH3 CH વત્તા CH2 હવે વત્તા Br તો Br છે એ ક્યાં જોડાશે અહીંયા જોડાય શું બનાવશે CH3 CH2 બરાબર. તો અહીંયા જે વધુ સ્થાયી મુક્ત મૂલક છે દ્વિતીયક મુક્ત મૂલક એની સાથે જોડાઈ અને મુખ્ય નિપજ આપે છે. તો આ હતો માર્કોનિકોવનો નિયમ. એ જ રીતે છે પ્રતિ માર્કોનિકોવનો નિયમ. તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ એ માર્કોનિકોવના નિયમ કરતા કેવો છે ઉલટો છે. માર્કોનિકોવનો નિયમ છે એ શું કહે છે આપણને કે જ્યારે ઉમેરાતો સમૂહ એ જે છે એમાંથી જે ઋણ ભાગ હશે એ સૌથી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. માર્કોનિકોવનો નિયમ છે. એનાથી ઉલટું અહીંયા હશે કે જે ઉમેરાતો સમૂહ છે એમાંનો જે હાઇડ્રોજન છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. જો અહીંયા એટલે કે ટૂંકમાં એવું યાદ રાખવાનું કે માર્કોનિકોવની અંદર દ્વિતીયક નિપજ એ વધારે સ્થાયી હોય જ્યારે પ્રતિ માર્કોનિકોવમાં પ્રાથમિક નિપજ છે એ વધારે સ્થાયી હોય. તો અહીંયા જોઈએ આપણે CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા HBr તો શું થશે અહીંયા C6H5CO twice O CH3 CH2 CH2 Br શું નિપજ મળે છે આપણને CH3 CH2 CH2 Br એટલે કે હાઇડ્રોજન અહીંયા જોડાય છે અને બ્રોમિન અહીંયા.
એટલે કે 1 બ્રોમોપ્રોપેન આપણને નિપજ મળે છે અને આ જે રિએક્શન થાય છે એમાં મુક્ત મૂલક ક્રિયાવિધિનો ઉપયોગ થાય છે તો સૌથી પહેલા આ જે પેરોક્સાઇડ છે એ પેરોક્સાઇડ શેમાં કન્વર્ટ થશે મુક્ત મૂલકમાં એટલે કે અહીંયાથી ભાગ પડશે C6H5COO C6H5COO એટલે આ રીતે મુક્ત મૂલક બનશે C6H5 અહીંયાથી આ ઓક્સિજન એનો એક ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન એનો એક ઇલેક્ટ્રોન લઈ અને શું પડશે છૂટા પડશે બરાબર એનો હજી આગળ મુક્ત મૂલક બનશે C6H5 વત્તા 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ શું પડશે છૂટા પડશે બરાબર છે તો આ પ્રમાણે મુક્ત મૂલક બનશે એ મુક્ત મૂલક જે છે એ HBr સાથે પ્રક્રિયા કરે છે અને HBr સાથે પ્રક્રિયા કરશે એટલે હાઇડ્રોજન અહીંયા જોડાશે એટલે બનશે C6H6 વત્તા બ્રોમિન એ નવો મુક્ત મૂલક બને છે હવે એ મુક્ત મૂલક બ્રોમિન બન્યો એ આપણા અસંમિત પ્રોપીન સાથે પ્રક્રિયા કરશે એટલે કે CH3CH ડબલ બોન્ડ CH2 વત્તા Br તો હવે અહીંયા બે પોસિબિલિટી છે એક યા તો Br અહીંયા જોડાય યા તો Br એના બાજુના કાર્બન પર જોડાય તો શું થશે CH3CHBr CH2 CH3CHBr CH2 તો આ કેવો મુક્ત મૂલક બન્યો પ્રાથમિક અને બીજું બનશે CH3CH CH2Br તો અહીંયા આ પ્રાથમિક મુક્ત મૂલક બન્યો અને આ કેવો મુક્ત મૂલક બન્યો દ્વિતીયક તો પ્રાથમિક અને દ્વિતીયક મુક્ત મૂલકની કમ્પેરિઝન કરીએ તો દ્વિતીયક મુક્ત મૂલક એ વધારે સ્થાયી છે કે જેની સાથે છેડે બ્રોમિન જોડાયેલો છે બરાબર એ વાળો વધારે સ્થાયી છે એટલા માટે આપણને જે નિપજ મળે છે એ કેવી મળશે CH3CH2CH2Br અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે અને આપણી જે નિપજ મળશે શું બનશે 1 બ્રોમોપ્રોપેન બરાબર માર્કોનિકોમાં પહેલા હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે અને પછી Br જ્યારે પ્રતિ માર્કોનિકોની અંદર પહેલા Br નું ઉમેરણ થાય છે અને પછી કોનું ઉમેરણ થાય છે હાઇડ્રોજનનું બરાબર છે